જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યાર વાગી ગયા છે હજી 7 નથી વાગ્યા, 6:45 જેવું થયું છે. અને અમારા હેમાંશીબેનને અને કામ્યાબેનને આજે સ્કૂલમાં જવાનું છે રાધાબની. તો જો કામ્યાબેનને અત્યારે રાધા બનાવી છે, એને જો મસ્ત ચોલી પહેરી લીધી છે અને માથું ઓળવી લીધી છે. હવે તૈયાર કરવાનું બાકી છે, પાવડર ને એવું થોડુંક લગાવી દઈશું. અને કામ્યાબેનને જો મસ્ત તૈયાર કરવાના છે. હજી અહીંયા હાથમાં રાધા જેવું આપણે અહીંયા કંકુના કરશું, પછી અહીંયા કંકુવાળા હાથ કરશું. કરવા છે ને કામી? હે ને રાધા બનવું છે. એમાં જો હેમાંશીબેન તો રેડી થઈ ગયા છે. અને આજ તો વહેલા ઉઠી ગયા હતા 5 વાગે, કેમ કે તૈયાર થવા દે તો એટલે બધા વહેલા ઉઠી ગયા. પણ જો હજી નવરા થયા નથી, કેમ કે તૈયાર થતા વાર લાગે. એમાં તો આજે નાગપાંચમ છે એટલે સરમાળિયા દાદા એ બધા પગે લાગવા જાય અને તલવટ અને શ્રીફળ અને હાકર ને એવું બધું ચડાવે. અને આપણે તે હમણાં જો અહીંયા ઘરે પૂજા કરશું, પગે લાગશું સરમાળિયા દાદાની. નાગપંચમી છે એટલે તો બધાને મારા તરફથી નાગપાંચમની હાર્દિક શુભકામના. અને સાથે માથે વાવે છે એટલે બધાના ઘરે અત્યારે જોરદાર તૈયારી બધી હાલતી હોય. તો અમારી જો સ્કૂલની બધું હોય અને સાથે માઠે છે તો એની બધી તૈયારી. તો હમણાં બધા કામમાં જ છીએ. તો હાલો હજી નાસ્તો પણ બનાવો. હાલો જો આ મસ્ત સેટ છે, આ દ્વારકાથી લીધો છે. જો વાછળી છે અને સરસ આ છક્ર છે અને મોરપીંછ છે ને મસ્ત છે. જો કામ્યાબેનનો સેટ છે અને દ્વારકાથી લઈ આવ્યા હતા. તો કામ્યાબેન આ મસ્ત સેટ પહેરશે દ્વારકાનો, કેમ કે કામ્યાબેનને રાધા બનવાનું છે એટલે સરસ મજાનો સેટ પહેરશે. અને એમાં હેમાંશીબેન તો તૈયાર થઈ ગયા છે. આપણે એમનો લુક જોઈ લઈએ કે કેવા તૈયાર થયા છે. આ બાજુ આવી જાવ તો તમારો સીન આવશે, નકર નહીં આવે. હા જો હેમાંશીબેન પણ મસ્ત તૈયાર થઈ ગયા છે. અને ચોલી છે કે ક્રોપ ટોપ? તો મસ્ત ચોલી પહેરી છે. અને હેમાંશીબેન તો 5 વાગ્યાની ઉઠ્યા હતા એટલે તૈયાર થઈ ગયા છે, પણ કામ્યાબેન હજી રેડી થયા નથી. તો હાલો કામ્યાબેન ફટાફટ તૈયાર થઈ જાઓ. જો આપણે કામ્યાબેનને મસ્ત કંકુવાળા હાથ કરી દીધા છે. જો અહીં ઉપર કરી દો ને કામ કંકુ ઓગાળીએ એટલે થોડું કરી નાખવાનું. રેડી? હા હા બતાય આ બાજુ બતાય કેવું થઈ ગયું. ઓલી બાજુ આમાં બાકી છે. અમે ફટાફટ કરી નાખીએ. હવે કામ્યાબેનને થાય છે મોડું. હવે કામ્યાબેન જશે. જો અમારા કામ્યાબેન સોટી ઉતારવા બેસી ગયા. જો મમ્મીથી સોટી ન ઉતરી, કામ્યાબેન સોટી ઉતારે. જો હા થોડુંક રહેવા દેવું પડે એ બાજુ. હા અને અત્યારે જો હજી આપણે પૂજા બાકી છે. કામ્યાબેન હેમાંશીબેનની રાહ હતી. હેમાંશીબેન જો શ્રીફળ ને એવું લઈ આવ્યા. અને હવે આપણે પૂજા કરશું નાગદાદાની. આજ છે નાગપંચમી. કાકામી આજ શું છે? બોલ નાગપાંચમ. હા નાગપાંચમ કહેવાય. એમ કહેવાય એટલે આજે છે ને આપણે નાગદાદાની પૂજા કરવાની હોય, પગે લાગવા જવાનું હોય. હા મંદિર હોય ત્યાં. મંદિર આપણે ન જવું હોય તો ઘરે જો આપણે અહીંયા પાણી આવ્યું ને ત્યાં નાગદાદાને જો આમ દોરવાના કંકુથી. અને પછી ત્યાં પગે લાગવાનું. પછી હાકર શ્રીફળ ને મંદિર તો છે ને ત્યાં જવાય એમ નથી, એટલે આપણે ઘરે પૂજા કરવાની. હં તો મંદિરે કેમ જવું અત્યારે? કેમ ઘરે વાત છે નાગપાંચમી. તો આપણે જો અહીંયા ઘરે જ નાગદાદાની પૂજા કરવાની છે. આપણે મંદિરે તો ન જઈએ તો ઘરે પણ પૂજા કરીએ. કંઈ મારી મમ્મી આવી રીતે પૂજા કરતા એટલે મમ્મી આવી રીતે ઘરે પૂજા કરી દઈશું. જો આપણે જઈએ તો ઠીક છે, ને ઘરે આપણે હાચા મળતી જો આવી રીતે પાણી અને નાગદાદા દોરી અને આપણે પૂજા કરીએ. એવા જ નાગદાદા અહીં બીજા દૂર નાખશું.
અમે નાના હતા ત્યારે મમ્મી આવી રીતે જો નાગદાદા ઘરે દોરી અને પાણી આરે દીવો કરી ઘીનો અને પગે લાગી લેતા. નાગદાદા દોરાઈ ગયા છે અને અહીંયા હાલો જો 5 ચાંગલા થઈ ગયા. હાલો તો જો આપણે હવે નાગપાંચમની પૂજા થઈ ગઈ છે તૈયાર. નાગપાંચમની પૂજા આપણે થઈ ગઈ અને હવે કામયાબેન તો ગયા છે બહાર. અત્યારે હેમાંશીબેન અમારે છે આપણે બે ગયા છીએ બપોરા કરવા અને બપોરામાં છે મસ્ત જો ગુવારનું શાક, મસ્ત લકડા ગુવારનું શાક બનાવ્યું છે અને બીજું છે ઠંડી ઠંડી સાઈઝ અને ઘઉંના રોટલા. ચાલો બધા બપોરા કરવા. ચાલો તો જો આપણે સેવડો બનાવવા ચાલુ કરી દીધું છે અને જો ઝીણી ભૂંગળી તળાવવા મળી છે. હજી તો ભૂંગળી તળવાનું ચાલુ કર્યું છે, હજી પૌવા તળવાના છે, પછી મમરા શેકશું આપણે હળદરમાં અને મીઠામાં. જો બધી ભૂંગળી મસ્ત તળાઈ ગઈ છે હાથે માઠેમાં આવે છે. આજ તો પાસેમ થઈ ગઈ એટલે આજ કીધું આપણે સેવડો બનાવી નાખી અને સેવડો બનાવી પછી જોઈશું કે જો ટાઈમ રહેશે તો કંઈક શક્કરપારાને એવું બનાવશું, પણ લાગતું નથી ટાઈમ રહેશે કેમ કે હવે રસોઈનો ટાઈમ થઈ જશે. ખાલી એક સેવડો બનાવી નાખી, બાકીની રસોઈ બનાવશું કાલ. અને રાંધણ શર્ટ કાલ જ છે એટલે કાલ બધી વસ્તુ બનાવશું. આ તો ખાલી આપણે એક સેવડો બનાવી નાખી. જો આપણે પવાઈ તળાઈ ગયા છે અને મમરા હવે શેકવાનું ચાલુ કરી દીધું છે. જો મમરા હવે એક ઘાણો થઈ ગયો છે અને એક ઘાણો કરવાનો છે. અત્યારે એક થેલીનો આપણે સેવડો બનાવીએ છીએ તો હજુ અત્યારે મમરા શેકવાનું કામકાજ ચાલુ છે. જો મસ્ત થઈ ગયા છે મમરા અને જો આપણે આ પૌવા છે એ આપણે આમાં નાખી દઈશું. આમાં પૌવા અને બીજું છે જો પૂરા. કામ્યાબેન ચેવડો બની ગયો એટલે તરત જ જેને ભેળ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. જો તો કામ્યાબેને લઈ લીધો છે ચેવડો. જો આપણે ચેવડો કાંઈક આવો બનીને તૈયાર થયો છે. હજી આમાં આપણે કાલ કંઈક વસ્તુ થોડીક નાખશું. અત્યારે ખાલી પૌવા અને મમરા અને આવી નાની ભૂંગળી એટલી જ વસ્તુ નાખી છે. અને કામ્યાબેને ડીશ ભરી લીધી છે ભેળ બનાવવા માટે. શું ડુંગળી ટમેટા તો ભેળમાં તો નાખવું જ પડે. અત્યારે વાગી ગયા છે 7 અને સાંજ પડી ગઈ છે હવે અને હાલની રસોઈની તૈયારી આપણે થાય છે. આપણે બનાવવાના છે કંઈક સ્પેશિયલ વસ્તુ આજ બનાવવાની છે. એ રાહુલને બહુ ભાવે છે
એટલે આજે આપણે એ વસ્તુ બનાવવાની છે. તો કન્ટિન્યુ લોકોમાં બન્યા રહેજો. હવે હું બનાવીશ એ તમને જોવા મળશે આગળ આગળ વિડીયોમાં. અને અત્યારનું વાતાવરણ કેવું છે આપણે જોઈ લઈએ. અત્યારે સાંજ પડી ગઈ છે. જો આવું કંઈક છે વાતાવરણ અત્યારનું. અને અમારા હેમાંશીબેન શું કરે છે રૂમમાં? હેમાંશીબેન શું કરો છો? હેમાંશીબેન તો હોમવર્ક કરે છે. હેમાંશીબેન કેમ અત્યારે લેસન કરવા બેઠા છો? 4 દિવસની રજા આવી ગઈ. હવે હેમાંશીબેન ને એને વેકેશન પડી ગયું છે. અને કેટલા દિવસની રજા આવી છે હેમાંશીબેન પાસેથી આપણે જાણવી. હેમાંશીબેન 7 આઠમની રજા કેટલા દિવસની પડી તમારે? 4 દિવસની. તો લેસન આપ્યું છે ને 4 દિવસનું. હેમાંશીબેન ને જો લેસન ચાલુ છે અત્યારે, કેમ કે 4 દિવસનું લેસન છે એટલે બેનને કરવું પડશે. તો કામયાબેન ક્યાં છે? એને બિહારો લેસન કરો. ચાલો હેમાંશીબેનને ડિસ્ટર્બ નથી કરવા. હેમાંશીબેનને લેસન કરવા દઈએ અને આપણે હાલની રસોઈ બનાવવાની છે. અને અત્યારે જો આપણે જે બનાવવાનું છે એ મેકી દીધું છે બાફવા. એટલે શું બનાવવાનું છે તમે કમેન્ટ કરી શકો છો. અને જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે બધું. અને જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ આવે છે, ઝીણો ઝીણો ઝરકરાટ આવે છે. જો આવી રીતે બધું ગારો કરીને વયો જાય છે. અને ઝીણો ઝીણો ઝરખરાટ આવે છે. આમ વરસાદ નથી આવતો. વરસાદની જરૂર છે પણ વરસાદ નથી આવતો. ઝીણી ઝીણી ઝરમર આવે છે. કેટલા વાગે? 5 વાગે ઘડીક વાર આવ્યો હતો ઝરમર વરસાદ. અને અત્યારે પાછો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. એની સામગ્રી થઈ ગઈ છે તૈયાર. એટલે આપણે શું બનાવવાનું છે? હેમાંશીબેન કહે છે હે આગે પાવભાજી. હું બનાવવાનું આ કે પાણીપુરી. હમણાં પેલા કે પાવભાજી, હવે કે આ કે પાણીપુરી. તું એમાં શીખ્યા ગોટા. હાલો ફાઇનલી અમારે બનાવવાના છે ગોટા. તો એનો મસાલો થાય છે તૈયાર. જો મસ્ત મજાનો. તો આપણે હું નાખ્યું છે જોવા તો દો હેમાંશીબેન. આપણે નાખી છે પેલા કોથમીર અને લાલ મરચું, પછી ધાણા જીરું અને હળદર, અને આ છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. તો એવું છે બધું. હાલો ફટાફટ મિક્સ કરી લેવી અને પછી કરવાની છે ગોળિયું. તો પછી ગોટા બનાવવાના થઈ જશે. ચાલો. અને મારા કામ્યાબેન શું લઈ આવ્યા છે? શું છે કીધું? કરતો જાદુ કરાર. તો કામ્યાબેન જાદુ કરે છે. જો કામ્યાબેનનું જાદુ. વાહ ભાઈ વાહ. હા ભાઈ ગોળીઓ આપણે બધી વળાઈ ગઈ છે ફટાફટ. અને હવે આપણે તળવાનું કરી દઈએ ચાલુ. કેમ કે હવે મોડું થતું જાય છે. અત્યારે 8 ઉપર થઈ ગયું છે. એટલે ફટાફટ આપણે ભજીયા બનાવી નાખીએ મસ્ત ગોટા, બટેટા વડા. કોઈ ગોટા કે કોઈ બટેટા વડા કે કોઈ ભજીયા કે. તો આપણે બનાવવાના છીએ ગોટા. ચાલો આપણે જો ગોટા તળવાનું કરી દીધું છે ચાલુ. અને જો એક ખાડો હવે બની પણ ગયો છે. જો કંઈક આવા ગોટા બન્યા છે. અને ફટાફટ આપણે જો બધી ગોળી વાળેલી છે એ બધી બનાવી દઈએ ગોટા. ચાલો ફટાફટ આપણે બધી ગોળી મૂકી દઈ. હવે લોટ થાળી જેવું છે. ચાલો તો બધા ફટાફટ આપણે ગોટા તળી દઈએ. હાલો જો બધા બેહી ગયા છે ગોટા ખાવા. આ બાજુ કામે બનાવી ગયા છે. આ બાજુ યુગભાઈ આવી ગયા છે. આ બાજુ કામ્યા પપ્પા આવી ગયા છે. અને જો બસે મૂકી દીધી કાચો. બધાને જેટલા ખાવા હોય એટલા ખાય. આપણે જો ચટણી લઈ લીધી છે. મસ્ત ચટણી બનાવી છે. તો ચટણી આપણે દઈ દઈએ બધાને એટલે બધા ખાતા થાય. ચાલો બધા હાંડા વાળું કરવા. હાંડા વાળું માં સ્પેશિયલ છે ગોટા.